લોકોને આપણે આગળ ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કર્યો તો આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 વિચલ સુરેખ સમીકરણ. વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ આના પરથી ખબર પડી જાય ચલ એટલે શું, તો આપણને ખબર છે કે x y z એ ચલમાં આવશે. દ્વિચલ એટલે કેટલા ચલ આવશે? 2. સુરેખ સમીકરણ. બરોબર, સમીકરણ કોને કહેવાય તો તમને આઈડિયા છે. ધારો કે જોઈ લઈએ 2x + 5 = 0. 2x + 5 = 0 હોય તો x કેટલા થશે? -5/2. આ જે -5/2 આવ્યું એને કહેવાય સમીકરણનું બેઝ. જો 2x + 5 = 0 તો આપણે આમાંથી x ની જે વેલ્યુ ફાઇન્ડ કરીએ એને શું કહેવાય? સમીકરણનું બેઝ. હવે જુઓ, જ્યાં ABC એ વાસ્તવિક સંખ્યા હોય, ABC એ વાસ્તવિક સંખ્યા હોય તથા A અને B બંને એક સાથે 0 ન હોય, બંને એક સાથે 0 ન હોય તેવા x + by = c, x + by + c = 0 ના સ્વરૂપને વિચલ સુરેખ સમીકરણ કહેવાય. જો ફરીથી a b c કેવી સંખ્યા જોઈએ? વાસ્તવિક સંખ્યા. એટલે પ્રાકૃતિક હોય એવું જરૂરી નથી, પ્લસ હોય, માઈનસ હોય, 0 હોય, 0 પણ હોઈ શકે, પણ a અને b બંને સાથે 0 જોઈએ નહીં. જો આમાં a 0 થઈ જાય, b 0 થઈ જાય તો c બરાબર તો 0 થઈ જાય, એટલે બધું 0 એ પોસિબલ નથી. બરોબર, એટલે a અને b એક સાથે આપણે 0 ના જોઈએ. અને વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ આ પ્રકારનું હશે: ax + by + c = 0. આ ખાસ ધ્યાન રાખવાનું છે. વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ કોને જેવું હશે? તો ax + by + c = 0 સ્વરૂપનું. બરાબર, એના પછી ઉદાહરણ જોઈ લઈએ આપણે. સમીકરણને ax + by + c = 0 સ્વરૂપે દર્શાવો તથા a b અને c ની કિંમતો શોધો. જે સમીકરણ આપે અને આ રીતે આપણે સ્વરૂપમાં દર્શાવી દેવાનું ax + by + c, અને એમાંથી a b c શું છે નક્કી કરવાનું. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આઈડિયા આવશે તમને. તો x + 3y = 4.37. બરોબર, તો આપણે આમાં જોઈએ છે કે જે સ્વરૂપ છે એમાં શું છે? બધું આ સાઈડ જ છે. બરોબર, આ સાઈડ ખાલી શું છે? 0. એટલે 4.37 છે અને આ સાઈડ લઈ દેવાનું 4.37 ને, એટલે +4.37 આ સાઈડ આવશે તો -4.37. 2x + 3y - 4.37 = 0. આ કયા પ્રકારનું સ્વરૂપ થઈ ગયું? તો ax + by + c = 0 સ્વરૂપનું. આ જે છે એને આપણે આની સાથે સરખાવવાનું, એટલે a b c ની કિંમત મળે તો એ લખવાનું. સમીકરણને ax + by + c સાથે સરખાવતા આની સાથે આપણે કમ્પેરીઝન કરીએ તો જોઈએ ax તો 2x, આગળનું જોઈ લો તો a બરાબર કેટલા આવશે? 2, b બરાબર કેટલા આવે? 3 અને c બરાબર આવે 4.37. ક્લિયર? ફરીથી જુઓ,
સમીકરણને ax by c સ્વરૂપમાં દર્શાવો અને એના પછી a b c ની કિંમત નક્કી કરો. તો પહેલા આપણે આમાં જોઈ લીધું આ હતું એને પહેલા a b c સ્વરૂપમાં દર્શાવવું હોય તો પ્લસ વાળું છે આ સાઈડ આવે તો માઈનસ એને કોની સાથે કમ્પેરીઝન કરવાની ax by c સાથે. તો a બરાબર કેટલા આવશે 2 b બરાબર 3 અને c બરાબર -4.37. ક્લિયર. સેકન્ડ નંબરનું x - 4 √3y. ચલો સૌથી પહેલા આપણે બધું આ સાઈડ લઈ દઈએ. તો x એમને અહીંયા જો આપણે કયું સ્વરૂપ છે x by c વાળું એટલે ઓલવેઝ પહેલા x રાખવાનું એના પછી y રાખવાનું અને પછી એના પછી આ અચળ જે પદ હોય તો x વાળું આવી ગયું y વાળું આ સાઈડ છે -√3y +√3y આ સાઈડ આવશે તો -√3y -4 0. ફરીથી x તો આપણી જોડે હતું √3y ની આ સાઈડ હતું આપણે આ સાઈડ લઈ એટલે શું થઈ જશે -4 as it is. અને આપણે સરખાવવાનું છે x by c 0 સાથે સરખાવતા. એ બરાબર કઈ નથી એટલે કેટલા લખાય 1. જો આમાં a નું જગ્યા જ ના હોય એટલે કે h આપેલું જ ના હોય એટલું ડાયરેક્ટ y થી શરૂઆત થતી હોય ત્યારે a બરાબર 0 લખાય. બરોબર. b બરાબર -√3 અને c બરાબર -4. તો જો આગળ આવું સમજી કેવા માંગુ છું કે x અને y બેમાંથી એક ના આપ્યું હોય ત્યારે શું લઈ લેવાનું એ 0. બેમાંથી એક 0 હોઈ શકે પણ બંને સાથે 0 હોઈ શકશે નહીં. બંને સાથે 0 હોય તો સમીકરણ ના બને. ક્લિયર. ફરી x એમને √3y તો આ સાઈડ આવે તો -4 as it is. અને સરખાવવાનું છે x by c સાથે. તો એ બરાબર કેટલા આયા 1 b બરાબર -√3 અને c બરાબર -4. ક્લિયર. થર્ડ નંબરનું જોઈએ 4 5x - 3y. 4 5x - 3y. તો આ સાઈડ x સાઈડ બંને છે તો આને આ સાઈડ મોકલી દો. 5x - 3y - 4 0. +4 આ સાઈડ આવે તો -4 ને x by c 0 સાથે સરખાવતા. a બરાબર કેટલા થઈ ગયા 5 b બરાબર -3 અને c બરાબર -4. બરાબર. 4 તો પેલી સાઈડ જાય તો માઈનસ પછી આના પરથી a b અને c ની વેલ્યુ આવી જાય. એના પછી 4 નંબરનું 2x = 1. 2x = 5. તો જો પહેલા +5 છે તો આ સાઈડ આવશે તો -5 અને c વાળું કઈ છે નહીં તો આપણે કેટલા લખી નાખવાના 0 લખી નાખશું. 2x +y આ સાઈડ આવે તો -y -0 0 ને x by c 0 સાથે સરખાવતા. તો એ બરાબર કેટલા આવશે 2 b બરાબર -1 અને c બરાબર 0. જો ફરીથી 2x હતું +y આ સાઈડ આવે તો -5 c વાળું કોઈ હતું નહીં એટલે આપણે કેટલા લખી નાખ્યા 0 અને x by c સાથે સરખાવવાનું. તો એ બરાબર 2 b બરાબર એક નથી એટલે 1 પણ 1 ની આગળ માઈનસ એટલે -1 અને c 0. 0 ની આગળ માઈનસ અને પ્લસ લખવાની જરૂર નથી. બરાબર. અને પછી ક્વેશ્ચન નંબર 2 એક્ઝામ્પલ 2. ખાસ ધ્યાન રાખવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ કયા પ્રકારનું હોય તો x by c = 0.
બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું. ઉદાહરણ 2 દરેક સમીકરણને વિચલ સમીકરણ સ્વરૂપે દર્શાવો. એમાં પહેલું છે x is equal to -5. આ જે છે એને શું કરવાનું છે, દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. તો ધ્યાન આપો, જે આપેલું જ નથી એ 0 કરીને લખવાનું છે. બરોબર, અહીંયા આપ્યું હોય તો આનું આપણે શું લખવાનું, 1x. આમાં y આપેલો નથી તો લખવાનું તો છે જ, પણ શું લખવાનું, 0y. બરોબર, ધારો કે x ના આપેલો હોય ત્યારે શું લખવાનું, સમીકરણ બનાવતી વખતે 0x. આમાં જો પેલા x કેટલા છે 1, એટલે 1x, y વાળું નથી આપ્યું એટલે પ્લસ 0y ના -5 આ સાઈડ આવે તો +5. આપણે કયા પ્રકારનું સ્વરૂપ બનાવવાનું છે, ax by c સ્વરૂપનું. ભલે y ના હોય તો પણ અહીંયા y લખવો પડશે. એની જોડે ગુણાકાર કોનો કરવાનો, 0 એટલે 0 થઈ જાય. એ કઈ નથી એટલે 1x 0y -5 આ સાઈડ આવે તો +5 ને ax by c is equal to 0 સાથે સરખાવતા a બરાબર કેટલા આવશે 1, b બરાબર 0 અને c બરાબર આવશે 5. a બરાબર 1, b બરાબર 0 અને c બરાબર 5. સેકન્ડ નંબરનું y is equal to 2. y is equal to શું આવશે 2. આમાં જો તમે આટલે પૂરું કરી દેશો તો પણ ચાલશે, કારણ કે શું કીધું છે, ખાલી સમીકરણ સ્વરૂપે દર્શાવો. એ બે ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી નથી. કરી નાખશો તો પણ વધારે સારું, નહીં કરો આટલું લખશો તો પણ ચાલશે, કારણ કે આમાં એટલું જ પૂછ્યું છે, એબીસી ની વેલ્યુ પૂછી નથી. હવે અહીંયાથી આપણે ખાલી સમીકરણ સ્વરૂપે દર્શાવીએ. તો આમાં જો આમાં x આપેલું નથી, શું આપેલું છે, ખાલી y is equal to 2. x નથી આપેલું એટલે શું લખવાનું, 0x plus 1y plus 2 આ સાઈડ આવે તો -2 is equal to 0. ક્લિયર, x નથી આપ્યું એટલે 0x, y કેટલું આવશે 1 અને પ્લસ 2 આ સાઈડ જાય તો -2 is equal to 0. આગળનો આપણે થર્ડ નંબરનું જોઈએ. x is equal to 3. આમાં કયું પદ નથી આપેલું, તો y આપેલું નથી, તો આપણે શું કરવાનું, ત્યાં આગળ 0y એટલે 2x લખી નાખીએ. 2x plus 0y minus 3 is equal to 0. 2x plus y નથી એટલે 0y minus 3 is equal to 0. 4 number y is equal to 2. 5y બરાબર કેટલા આપેલા છે 2. તો આમાં સૌથી પહેલા શું નથી આપેલું, તો x નથી આપેલું. x નથી આપેલું એટલે કેટલા લખવાના, 0x plus 5y plus 2 આ સાઈડ આવે તો -2 is equal to 0. એટલે ટૂંકમાં abc સ્વરૂપે દર્શાવવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું કે એટલે હંમેશા ax by c is equal to 0 ના સ્વરૂપમાં આપણે લાઈને પછી કરી દેવાનું. બરાબર, x ના આપેલો હોય તો x 0 લઈ લો, y ના આપેલો હોય ત્યાં y 0 લઈ લો, અચળ પદ ના આપ્યું હોય તો અચળ પદ 0 લઈ લો. બરાબર, આવું બી બને. જો એક્ઝામ્પલ ધારો કે 5x plus 2y is equal to 0. આવું બન્યું ત્યારે તમે શું કરશો, તો આમાં એબીસી સ્વરૂપે કઈ રીતે દર્શાવતા, 5x તો છે, 2y પણ છે, તો અહીંયા +0 લખી નાખો. બરાબર, હા જો અહીંયા આવી ગયું, x અને y જ આપ્યું હતું. બરાબર, અચળ પદ નતું આપ્યું તો આપણે જાતે 0 લખી નાખવાનું. ટૂંકમાં કે જે નથી આપ્યું એને શું કરવાનું, આપણે 0 લખી નાખવાનું છે. એના પછી સ્વાધ્યાય 4.1
स्वाध्याय 4.1 पहलो रकम है नोटबुक ની કિંમત કરતા पेन ની કિંમત બમણી છે नोटबुक ની કિંમત કરતા पेन ની કિંમત બમણી છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો કૌંસમાં આપેલું છે કે નોટબુક ની કિંમતને x લેવાનું અને પેન ની કિંમતને y લેવાનું નોટબુક ની કિંમત x રૂપિયા તથા पेन ની કિંમત y રૂપિયા એટલે આ લોકોએ કહી દીધું છે કે આપણે નોટબુક ની કિંમત x જ લેવાનું છે અને પેન ની કિંમત ને y જ લેવાનું છે તો સૌથી પહેલા નોટબુક ની કિંમત બરાબર x નોટબુક ની કિંમત બરાબર કેટલા આવશે x પેન ની કિંમત બરાબર આવશે y नोटबुक ની કિંમત x પેન ની કિંમત y નોટબુક ની કિંમત કરતા પેન ની કિંમત બમણી કોની વધારે છે તો પેન ની આ ધ્યાન રાખવાનું કરતા પછી જે આવે એનું ધાર લેવાનું કરતા પછી આવે આમાં શું છે કરતા પછી પહેલા કરતા ને આગળ શું તો નોટબુક ની કિંમત x પેન ની કિંમત y નોટબુક ની કિંમત કરતા પેન ની કિંમત બમણી બમણી કોણ છે પેન બરોબર એટલે નોટબુક ની કિંમત આ પેન ની કિંમત नोटबुक ની કિંમત કરતા પેન ની કિંમત કેવી છે બમણી એટલે 2 વડે ગુણે એટલે x બરાબર કેટલા થઈ ગયા 2y તો આપણે આને શું કીધું છે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો કઈ રીતે દર્શાવાય તો x તો હતું આ 2y આ સાઈડ આવે તો -2y + 0 = 0 આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ ક્લિયર જો નોટબુક ની કિંમત x પેન ની કિંમત y આટલું આપેલું છે તો નોટબુક ની કિંમત કરતા પેન ની કિંમત બમણી નોટબુક ની કિંમત લો અહીંયા પેન ની કિંમત લો બે વડે ગુણાઈ જાય એટલે 2y + 2y આ સાઈડ આવશે તો -2y = 0 क्वेश्चन नंबर 2 આને પણ જ કરવાનું છે કે x + by + c = 0 સ્વરૂપે દર્શાવો અને abc શોધો સમીકરણ આપ્યું અને પહેલા x + by + c સ્વરૂપે દર્શાવવાનું એના પરથી abc આપણે ફાઇન્ડ કરવાનું સૌથી પહેલા રકમ લખી નાખીએ 2x + 3y = 9.35 બાર આ પહેલા શેના વાળું છે પ્લસ વાળું = ની આ સાઈડ આવશે તો માઈનસ વાળું 2x + 3y - 9.35 = 0 જો 2x એનું એમ 3y એનું એમ આ પ્લસ વાળું હતું આ સાઈડ આવે તો માઈનસ આ સ્વરૂપમાં દર્શાવવાનું છે તમને x + by + c = 0 સ્વરૂપે સાથે સરખાવતા x + by + c સ્વરૂપ તો આવી ગયું આને જ કહેવાય બરોબર કીધું ને સ્વરૂપે દર્શાવો તો આ x + by + c એને જેવું છે એટલે સ્વરૂપ તો દર્શાવી દીધું પણ ફાઇન્ડ શું કરવાનું છે a b c તો આમાં a બરાબર એક્ઝેક્ટ ઉપર જોઈ લો
અહીંયા x x સરખું થાય એટલે a બરાબર 2, y y સરખું એટલે b બરાબર 3 અને c is equal to 9.35 બાર. આપણે આને કઈ સંચેડવાનું નથી, 5 ની ઉપર 12 છે તો એમને મૂકી રાખવાનું. 5 5 5 એવું લાંબુ કરવાની જરૂર છે નહીં, એને સ્ટોપ જ કરવાનું છે. બરોબર. એના પછી સેકન્ડ નંબર x minus 5 y upon 5 minus 10 is equal to 0. બરોબર. ચલો પહેલા આ રીતે આપેલું છે અને સરખું કરી દઈએ તો 5 આમ લઈ જઈએ તો 5x minus y, આ 5 અહીંયા પણ ગુણાય ને અહીંયા પણ ગુણાય એટલે 5x minus y minus 50 is equal to 0. શું કર્યું આપણે? આ લસા લીધો. બરોબર. બીજું કંઈ જ નથી કર્યું. 5x minus y 5 3 50 આવી ગયું x plus b plus c સ્વરૂપનું. સાથે x plus by plus c is equal to 0 સાથે સરખાવતા એની સાથે કમ્પેરીઝન કરીએ ત્યારે a બરાબર કેટલા આવે છે? 5, b બરાબર -1 અને c બરાબર -50. abc નક્કી થઈ ગયું. અને પછી નેક્સ્ટ જોઈશું -2x plus 3y is equal to 6. સૌથી પહેલા આપણે માઈનસ ને કાઢી નાખવું હોય, ના કરવું હોય તો પણ વાંધો નથી. જો કાઢવું હોય તો બધાની નિશાની પાછળ બદલાઈ જાય એટલે કે આ રીતે થઈ જાય 2x minus 3y is equal to -6. હવે આને -6 આ સાઈડ લઈ દો તો +6. બરાબર. જો તમે એક સમય નથી કાઢતા તો પણ ચાલશે. બરાબર. માઈનસ કોમન ના કાઢવું હોય તો પણ ચાલે ને x plus by plus c is equal to 0 સાથે સરખાવતા a બરાબર કેટલા આવશે? 2, b બરાબર -3 અને c બરાબર 6. ચોથું જો x is equal to 3y. x બરાબર કેટલા છે? 3y પ્લસ 3y પર આ સાઈડ લઈ દઈએ એટલે શું થઈ જશે? -3y પ્લસ 0 is equal to 0 ને x plus by plus c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર કેટલા આવશે? 1, b is equal to -3 અને c બરાબર 0. બરાબર. a બરાબર કેટલા આવે? 1, b બરાબર -3 અને c બરાબર 0. ફિફ્થ નંબર x is equal to -5y. પહેલા -5y આ સાઈડે જશે તો +5y plus 0 is equal to 0 ને ax plus by plus c is equal to 0 સાથે સરખાવતા a બરાબર લઈ જશે 2, b બરાબર 5 અને c બરાબર 6. ક્લિયર આટલો? બરાબર. ax plus by plus c સ્વરૂપમાં ખબર પડી ગઈ. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો આવી જ રીતે તમે જાતે એક્ઝામ્પલ બનાવી શકો. બરોબર. તો કોઈ પણ 5 દાખલા જાતે બનાવવાના અને પછી એમાંથી a b c એ ફાઇન્ડ કરવાનું અને x plus by plus c સ્વરૂપે દર્શાવવાનું. એટલે કે આ મેથડ કોઈ પણ 5 રકમ જાતે બનાવવાની. જો પ્રેક્ટિસ વર્ક તમારી જોડે ઉપલબ્ધ હોય તો એમાં બધું આપેલું હશે રકમ. ના હોય તો જાતે રકમ બનાવી દેવાની. ક્લિયર? ચોપડીમાંથી લખવાની નથી કારણ કે ચોપડીનો ઓલરેડી મેં બધી કરાવી દીધી છે. આગળનો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.